ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ આવી છે અગત્યના સમાચાર। અંકલેશ્વરના આંબોલી બોરીદારના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ। હિન્દુ ધર્મ પર વિશેષ કાર્યક્રમ યોજાયો। મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે અંકલેશ્વર તાલુકામાં આવેલા આંબોલી બોરીદરા ગામના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં હિન્દુ ધર્મની માહિતી અંતર્ગત વિષય પર એક કાર્યક્રમનું આયોજન ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। આયોજનમાં આરએસએસના ભરૂચ જિલ્લા ટીમના કિરીટભાઈ, હિન્દુ ધર્મ સેના અંકલેશ્વર તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ મેળા, હિન્દુ ધર્મ સેના અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ સાધુ તથા એમની ટીમ, ગામના સરપંચ તથા ભોલે ગ્રુપના આગેવાનો અને ગ્રામજનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમ બાદ મહાઆરતી, ભંડારો તથા રાત્રિ દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાદેવના સાનિધ્યમાં ઉપસ્થિત બધા શિવ ભક્તો અને રાષ્ટ્ર ભક્તોને મારા નમસ્કાર। શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આપણે એકત્ર થયા છે। 1925માં ડોક્ટર હેડગેવારજી દ્વારા સ્થાપિત આ સંસ્થા હિન્દુ સમાજને સંગઠિત કરી ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવા માટે સમર્પિત છે। 1925માં વિજયાદશમીના દિવસે શરૂ થયેલી આ યાત્રા આજે વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન બની છે, જે દેશભરમાં શાખાઓ દ્વારા હિન્દુત્વ અને રાષ્ટ્ર ભાવનાનો ફેલાવો કરે છે। સંઘ પરિવારે સામાજિક એકતા, દેશભક્તિ અને નિસ્વાર્થ સેવાના આદર્શો સ્થાપિત કર્યા છે। સમૃદ્ધ અને ભવ્ય ભારતનું નિર્માણ કરવાનું છે। આ ઐતિહાસિક અવસરે આરએસએસ રાષ્ટ્રને એક નવી દિશા અને હિન્દુત્વનું સામર્થ્ય દર્શાવી રહ્યું છે, ત્યારે આપણે પણ શતાબ્દી વર્ષ હિન્દુ સંમેલન દ્વારા સમાજને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એક સંગઠિત રાષ્ટ્ર તરીકે આગળ વધવા અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાનો સંકલ્પ લેવો જોઈએ। આજના કાર્યક્રમના માધ્યમથી દરેક વ્યક્તિ સંકલ્પ લેશે તો સમાજમાં શિસ્તબદ્ધ, દેશભક્ત અને સમર્પિત કાર્યકરોનું નિર્માણ થશે, જે રાષ્ટ્રના રક્ષણ અને વિકાસમાં સક્રિય ફાળો આપી શકશે। શતાબ્દી ઉજવણીમાં યુવાનોની સક્રિય ભાગીદારી અને સમાજ સંવાદ દ્વારા નવી પેઢીમાં સંસ્કાર સિંચન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે આ શતાબ્દી વર્ષ આપણને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને સામાજિક જવાબદારીઓનો પુનઃ પણ લેવાની પ્રેરણા આપે એવી હું આ બોરીદરા ગામમાં બિરાજમાન મહાદેવને આજના મહાશિવરાત્રિના દિવસે પ્રાર્થના કરું છું। અસ્તુ, ભારત માતા કી જય। હું આ ગામનો જ છું અને આમંત્રિત મિતેશભાઈ કર્યા હતા તે સરસ, મને તો ઉત્સાહ થયો કે ભાઈ આપણા ગામમાં આવો પ્રોગ્રામ થાય છે। બધા મહેમાનો, ગામના વડીલો, બહારથી આવેલા મહેમાનો, મારા જય શ્રી રામ। હિન્દુ પ્રત્યેનું આવું કાર્ય થાય કરતા રહે, આજની પેઢી, આવતી પેઢીને એવું કંઈ માહિતી મળે કે ભાઈ આપણું જે આ ધર્મના જે કાર્યો છે તે આપણે આવતા થાય અને સંસ્કૃતિ વિશે જે માહિતી મળે તે આપણે આવા કાર્યોથી જ મળતી હોય છે અને આવા કાર્યને સહયોગ આપતા રહો। જય શ્રી રામ। મારી વાણીમાં વિરામ.